આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તાજેતરના ઘટનાક્રમથી સાબિત થઈ ગયું છે કે ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું યુદ્ધ ખરેખર આયોજનબદ્ધ વ્યૂહરચના છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 20 વર્ષ શહેરી વિકાસના ઉજવણી કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ આજે કહ્યું 6 મેની ઘટના બાદ ભારતે આતંકવાદી પ્રવૃત્તિઓના પુરાવા આપવાની જરૂર નથી. શ્રી મોદીએ કહ્યું ભારતીય સેનાએ પાકિસ્તાનને 3 વખત યુદ્ધમાં હરાવ્યું છે. प्रॉक्सी वॉर नहीं कह सकते इसको, क्योंकि जो आतंकवादियों के जनाजे निकले 6 मई के बाद जिनका कत्ल हुआ, उस जनाजे को स्टेट ऑनर दिया गया पाकिस्तान में. उनके कॉफिन पे पाकिस्तान के झंडे लगाए गए, उनकी सेना ने उनको सैल्यूट दी. ये सिद्ध करता है कि आतंकवादी गतिविधि प्रॉक्सी वॉर नहीं है, ये आपकी सोची समझी युद्ध की रणनीति है. आप वॉर ही कर रहे हैं तो उसका जवाब भी वैसे ही मिलेगा. શ્રી મોદીએ પોતાના સંબોધનમાં સિંધુ જળ સંધિનો પણ ઉલ્લેખ કર્યો. जम्मू कश्मीर की अन्य नदियों पर डैम बने हैं, उन डैम का सफाई का काम नहीं किया जाएगा, डिसिल्टिंग नहीं किया जाएगा. सफाई के लिए जो नीचे की तरफ गेट है वो नहीं खोले जाएंगे. 60 साल तक ये गेट नहीं खोले गए और जिसमें 100% पानी भरना चाहिए था, धीरे धीरे इसकी कैपेसिटी कम हो गई. क्या मेरे देशवासियों को पानी पर अधिकार नहीं है क्या? उनको उनके हक का पानी मिलना चाहिए, नहीं मिलना चाहिए क्या? और अभी तो मैंने कुछ ज्यादा किया नहीं है. દરમિયાન શ્રી મોદીએ આગામી સમયમાં થનારી શહેરી વિકાસની વ્યૂહરચના યુવા પેઢી માટે મહત્વની બની રહેશે તેમ ઉમેર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગર સુખાકારી માટે નવા માપદંડ પ્રસ્થાપિત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી આપણું ગુજરાત શહેરી વિકાસ સહિત સર્વાંગી વિકાસનું રોલ મોડેલ સ્ટેટ બન્યું છે. ગુજરાતના શહેરીકરણને સુવ્યવસ્થિત અને આયોજિત બનાવવા શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં પહેલીવાર 2005માં શહેરી વિકાસને સમર્પિત થીમ સાથે શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું. ઉલ્લેખનીય છે કે શ્રી મોદીએ આજે ગાંધીનગરમાં અંદાજે 5,536 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના પ્રવાસે આવ્યા હતા. ત્યારે ગાંધીનગરમાં આજે શ્રી મોદીના સ્વાગત સન્માનમાં અભિલેખાગારથી મહાત્મા મંદિર સુધી 1.5થી 2 કિલોમીટરની સિંદૂર સન્માન યાત્રા યોજાઈ ગઈ, જેમાં હજારો મહિલાઓએ ઓપરેશન સિંદૂર બદલ પ્રધાનમંત્રીનું સ્વાગત અભિવાદન કરી તેમને આવકાર્યા હતા. ગાંધીનગરથી યોજાયેલી આ સન્માન યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ જોડાયા હતા. ગાંધીનગરના લોકોએ પણ પુષ્પવર્ષા કરી પ્રધાનમંત્રીને આવકાર્યા. દરમિયાન શ્રી મોદીએ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. કોરોનાને પહોંચી વળવા મહેસાણા જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, 70 વેન્ટિલેટર યંત્ર, 3 એમ્બ્યુલન્સ વાન, દવાઓ સિવાય 60 જેટલી પથારીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત સોલંકીએ કોરોનાથી બચવા ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા, સેનેટાઇઝરથી હાથ સ્વચ્છ રાખવા અને કોરોનાથી ગભરાવાનું નહીં તેમ જણાવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ઘોગંબા તાલુકાના સાજોરા ગામની ચોકડી પર ગત મોડી રાત્રે ખાનપાટલા ગામથી પ્રસંગમાંથી એક પરિવાર બાઇક પર આવી રહ્યો હતો. દરમિયાન અન્ય બાઇક સાથેની ટક્કરમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ મામલે દામાવાવ પોલીસે અન્ય બાઇક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજ્યમાં આજે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં આજે વાવાઝોડા સાથે 4 તાલુકામાં વરસાદ નોંધાયો. અમારા પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે કે સરેરાશ 26 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. દરમિયાન કોઈ જગ્યાએ નુકસાનીના કોઈ અહેવાલ નથી. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે શહેર અને જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું. દરમિયાન મહુવા અને તળાજા તાલુકામાં સવારે વરસાદ વરસ્યો.
દીવના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે દીવમાં વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. દીવ નગરપાલિકા દ્વારા લોકોના ઘરમાંથી પાણી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન દીવનો દરિયો પણ તોફાની બન્યો હોવાના અહેવાલ છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લામાં વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા, જ્યારે કડી ખાતે હોર્ડિંગ્સ પડી જતાં એક પશુનું મોત થયું છે. જ્યારે ઊંઝામાં રસ્તા પરથી પસાર થતા એક યુવક પર હોર્ડિંગ્સ પડતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ વડનગરના ઉડણી ગામ ખાતે દિવાલની ઈંટો પડતા એક બાળક ઈજાગ્રસ્ત થયા છે. નવસારી જિલ્લામાં ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી ભારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે રાત્રે 10 થી 12 વાગ્યા સુધી નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.eir.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ EIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.